નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, આજનો વિડીયો ખાસ એ લોકો મિત્રો માટે છે કે જે લોકો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે ને તૈયારી કરી રહ્યા છે, તો એ લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા દ્વારા સર્વેયરની ભરતીની મિત્રો જાહેરાત કરવામાં આવી છે. તો જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો સૌથી પહેલાં ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા નવા વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા દ્વારા સર્વેયર ભરતી 2025ની જાહેરાત કરવામાં આવી છે. તો સૌથી પહેલાં વિડીયોની અંદર શું શું મુખ્ય પોઈન્ટ આવવાના છે એની આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત પાડવામાં આવી છે. પોસ્ટનું નામ છે મિત્રો સર્વેયર, વર્ગ 3ની જાહેરાત છે. કુલ જગ્યાઓ વાત કરીએ તો મિત્રો 60 જગ્યાઓ છે. કાયમી સરકારી નોકરી છે મિત્રો. વિભાગ છે ભૂશાસ્ત્ર અને ખાણકામ કમિશન ગુજરાતની અંદર આ જે જગ્યાઓ છે એની જાહેરાત પાડવામાં આવી છે. એપ્લિકેશન મોડ તો મિત્રો ઓનલાઈન રહેશે. અરજી કરવાની તારીખ છે 14 જુલાઈ 2025 બપોરે 2 વાગ્યાથી ચાલુ થશે મિત્રો, અને છેલ્લી તારીખ છે 28 જુલાઈ. બરાબર. વેબસાઇટ અહીંયા આપેલી છે મિત્રો, ગુજરાત ગૌણ સેવા .gujarat.gov.in. આ એની જે વેબસાઇટ છે સત્તાવાર, એ વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. એની ખાલી જગ્યાઓ છે મિત્રો. જનરલની અનામત જે નિયમો લાગુ પડતા હશે એ પ્રમાણે સીટો ફાળવવામાં આવશે. કુલ જગ્યાઓ 60 છે. લાયકાતની વાત કરીએ મિત્રો તો માન્ય ટેકનિકલ શિક્ષણ બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, અથવા તમે એન્જિનિયરિંગ ડિગ્રીની સર્ટિફિકેટ ધરાવતા હોય તો પણ તમે કરી શકો. ઓછામાં ઓછું સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા, અથવા તો તમે સરકાર દ્વારા માન્ય પ્રાપ્ત આઈઆઈટી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી પણ જો સર્વેયર કોર્સનું પ્રમાણપત્ર લીધેલું હોય તો પણ તમે આ મિત્રો જાહેરાત ભરી શકો છો. એટલે ઓછામાં ઓછું આઈટીઆઈનું છે અને વધુમાં વધુ તમે એન્જિનિયરિંગ ડિગ્રી કરેલી હોય તો પણ મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. ગુજરાત સિવિલ સર્વિસના નિયમો મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. બરાબર. એટલે અત્યારે મિત્રો તમે જાણો છો કે કોઈ પણ સરકારી ભરતી હોય તો મિત્રો તમારે કોમ્પ્યુટરનું નોલેજનું સર્ટી હોવું જોઈએ. એટલે કે તમે સીસીસી અથવા કોમ્પ્યુટર બેઝિક જ્ઞાનનું સર્ટી તમારી જોડે હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો જે સરકારના નિયમ મુજબ છે એ પ્રમાણે 28/7/2025ના રોજ અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટકમાં સામાન્ય શ્રેણી, સામાન્ય સ્ત્રી, સામાન્ય પુરુષ, એ પ્રમાણે દરેકની બાજુમાં ઉંમર આપેલી છે. બરાબર. કે 18 થી 33 વર્ષ, 18 થી 38 વર્ષ, અને જે છૂટછાટના નિયમો છે એ પણ અહીંયા મિત્રો બાજુમાં આપેલા છે. બરાબર. તો એ મિત્રો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો. અરજીની વાત કરીએ મિત્રો તો સામાન્ય અનામત માટે 500 રૂપિયા છે. ત્યારબાદ SC ST EWS મહિલા અને ભૂતપૂર્વ સૈનિકો દર્દીઓ માટે 400 રૂપિયા ફી છે. બરાબર. પરીક્ષા આપનાર ઉમેદવારોને ફી પરત આપવામાં આવે છે. બરાબર. એટલે રિફંડેબલ મિત્રો ફી છે. તમે ફી ભરશો અને જો તમે એક્ઝામ આપશો તો ફી તમને રિફંડ મળી જશે. પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો 5 વર્ષ માટે ફિક્સ 40,800 રૂપિયા પગાર રહેશે. ત્યારબાદ જો સંતોષકારક સેવા રહેશે તો તમને એ ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ 29,200 થી 92,300 જે સ્તર 5ના નિયમ પ્રમાણે જે ધારાધોરણ પ્રમાણે પગાર મળવાનો છે એ પગાર મળશે. બરાબર. અહીંયા મિત્રો એક કોર્ટ મેટર પણ ચાલે છે. એટલે અહીંયા એ ઉલ્લેખ કરેલો છે કે છેલ્લો કોર્ટનો જે પણ નિર્ણય રહેશે એને આધીન આ જાહેરાતની આગળ કાર્યવાહી કરવામાં આવશે. પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો સંપૂર્ણપણે CBRT અથવા OMR મોડમાં એકલ તબક્કેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા પર આધારિત રહેશે. બરાબર. એટલે કોમ્પ્યુટર બેઝડ અથવા OMR બેઝડ આ પરીક્ષા રહેવાની છે. બરાબર. હજુ એ ફાઇનલ નથી કે કયા મોડમાં એક્ઝામ લેવાની છે મિત્રો. આ પરીક્ષા 180 મિનિટ એટલે 3 કલાકની રહેશે. 150 ગુણની રહેવામાં આવશે. બરાબર. કુલ 3 કલાકનો સમય છે મિત્રો અને 150 ગુણ રહેશે. બરાબર. ભાગ એની અંદર એમાં વાત કરીએ મિત્રો તર્ક અને માત્રાત્મક યોગ્યતા રહેશે. બરાબર. ફર્સ્ટમાં જોઈએ તો લોજિકલ રિઝનિંગ અને ડેટા અર્થઘટન 30 માર્કનું રહેશે અને માત્રાત્મક યોગ્યતા કસોટી 30 માર્કની રહેશે. કુલ 60 ગુણ રહેવાના છે. બરાબર. ભાગ બીની વાત કરીએ મિત્રો તો એની અંદર ભારતીય બંધારણ, વર્તમાન બાબતો, ગુજરાતી અને અંગ્રેજીની સમજણ એ પણ 30 માર્કની રહેશે, અને વિષય સંબંધિત સામગ્રી, સર્વેક્ષણ, નાગરિક મૂળભૂત બાબતો વગેરે 60 માર્કનું રહેશે. તો એ 90 માર્કનું રહેશે. એટલે કુલ આપણે મિત્રો સરવાળો કરીએ 60 અને 90 તો 150 માર્કનું પેપર થઈ જશે તમારું. બરાબર. કુલ સમયગાળો ફરી વાત કરી કે 180 મિનિટ 3 કલાક રહેશે. નેગેટિવ ગુણની વાત કરીએ તમે તો 1/4 એટલે 0.25 ગુણ કાપવામાં આવશે. એટલે કે તમારા 4 ખોટા પડે ત્યારે 1 માર્ક મિત્રો તમારો કપાશે. અરજી કઈ રીતે કરવી મિત્રો તો જે પોર્ટલ આપ્યું છે ઓજસ પોર્ટલ એની ojas.gujarat.gov.in ઉપર તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એની ઉપર ક્લિક કરવાની છે.
GSSB સર્વે વર્ગ 3ની જાહેરાત ઉપર તમે ક્લિક કરશો. ત્યાં આગળ તમારી બધી વિગતો ભરવાની છે, તમારો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાની છે. ત્યારબાદ તમારે ઓનલાઈન ફી ચૂકવવાની છે અને ફાઇનલ સબમિટ આપીને ફોર્મ તમારું કન્ફર્મ કરવાનું છે. ત્યારબાદ મિત્રો જે પ્રિન્ટ આવે એ તમારે સાચવીને રાખવાની છે. જ્યારે પણ પરીક્ષા આવશે તો હોલ ટિકિટ કાઢવા માટે એની ખાસ જરૂર પડે. કેટલીક મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ મિત્રો તો 14 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થશે 2 વાગ્યાથી. છેલ્લી તારીખ છે 28 જુલાઈ રાત્રે 12 વાગ્યા સુધી. એડમિટ કાર્ડ રિલીઝ ક્યારે થશે તો એની કોઈ જાહેરાત અત્યારે આપી નથી, કે પરીક્ષા ક્યારે લેવામાં આવશે એની પણ અત્યારે કોઈ જાહેરાત આપવામાં આવી, કોઈ જાહેર તારીખ કરવામાં આવી નથી મિત્રો. બરાબર. બીજી મુખ્ય બાબતો વાત કરીએ તો કુલ 60 જગ્યાઓ છે મિત્રો. ફરી પરીક્ષા 2 પેટર્નમાં લેવામાં આવશે. 150 ગુણ છે, 3 કલાકનો સમય છે. પગારની વાત કરીએ તો 40,800 છે મિત્રો, 5 વર્ષ માટે ફિક્સ. ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ જે પગાર મળતો છે એ તમને મળશે. બરાબર. ઓજસ દ્વારા ઓનલાઈન અરજી કરવાની ફરજિયાત રહેશે મિત્રો. નેગેટિવ માર્કિંગ છે એટલે 0.25 4 ખોટા પડશે તો 1 માર્ક તમારો કપાશે. બરાબર. કેટલાક પ્રશ્નો છે મિત્રો એ પણ જોઈ લઈ ગયા. કેટલાક મિત્રો પ્રશ્નો પૂછતા હોય છે કે જે ગુજરાત ગૌણ સેવા સર્વેયર ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ તો 28 જુલાઈ છે મિત્રો, રાત્રે 12 વાગ્યા સુધી. લાયકાતની વાત કરીએ મિત્રો તો સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા કોમ્પ્યુટર જ્ઞાન સાથે ITI માંથી સર્વેયરનું પ્રમાણપત્ર મેળવેલું હોય. તો ITIમાં પણ આ કોર્સ ચાલતો હોય છે મિત્રો. તો જે તમારા મિત્રો હોય જેને સર્વેયરનો કોર્સ કરેલો હોય તો એ લોકો પણ આ જાહેરાત ભરી શકે છે. શું પરીક્ષામાં ફી રિફંડ છે? તો હા મિત્રો, જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા જશે એ લોકોની બધાની ફી રિફંડ એમને મળશે. પરીક્ષા ઓનલાઈન છે કે ઓફલાઈન? બરાબર. પરીક્ષા CBRT અથવા OMR મોડમાં લેવામાં આવશે. બરાબર. એટલે કદાચ ઓનલાઈન પણ હોય અને કદાચ OMR દ્વારા પણ લઈ શકે છે. પગારની વાત આપણે કરી. ફિક્સ 5 વર્ષ માટે 40,800 અને ત્યારબાદ 29,200થી 92,300 લેવલ 5 પગાર મેટ્રિક્સ રહેશે 7મા પગાર પંચ મુજબ. બરાબર. તો આજનો વિડીયો અહીં મિત્રો પૂરો થાય છે. ખાસ એવા મિત્રો જોડે શેર કરજો કે જે લોકો આ ક્વોલિફિકેશન ધરાવે છે, કે જે લોકો ખરેખર ખાસ પરીક્ષાની રાહ જોઈને બેસ્યા છે અને જે તૈયારીઓ કરી રહ્યા છે તેવા મિત્રો જોડે ખાસ શેર કરજો. તો આજનો વિડીયો મિત્રો પૂરો થાય છે. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા જ અવનવા વિડીયો તમને સમયસર જોવા મળી રહે. મળીએ ફરી એક નવા વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી રજા આપો મને. જય હિન્દ, જય ભારત.